परमात्मा प्रेमी, धर्म प्रेमी सजनात्मा मेरे भाई बहन, मदालसा स्तोत्र અમે એક વ્યવહારમાં જન્મ્યા છે. અમારી આંખે દેખાતો જેટલો બધો આ જે વ્યવહાર ભલે કલ્પિત છે, વ્યવહાર મિથ્યા છે, છતાં દુઃખ આપે છે, છતાં દુઃખ આપે. ભ્રાંતિને લઈને અંધકારની અંદર રજૂમાંથી ઉત્પન્ન થતો જે સાપ છે એ સાપ મિથ્યા છે, છતાં જરૂર ભય પમાડે છે. એવી રીતે જ આ સંસાર, આ જે વ્યવહાર છે એ વ્યવહાર કલ્પિત હોવા છતાં પણ અમને ભય પમાડે છે. એનું કારણ અમે વ્યવહારનું સ્વરૂપ શું છે, વ્યવહાર શું છે, અથવા તો પરમાર્થ શું છે, એના જ્ઞાનના અભાવને લઈને અમારા જીવનની અંદર એ દુઃખ છે. એક જ વસ્તુ જેને અમે પરમાર્થ કહીએ, જેને અમે પરમાત્મા કહીએ, જેને અમે બ્રહ્મ કહીએ, છે તો એક જ વસ્તુ, પરંતુ એક જ વસ્તુને સમજાવવા માટે વ્યવહાર અને પરમાર્થ, પરમાત્મા અને પરમાત્માના સંસારને અમે જુદા ન પાડી શકીએ. એ ખ્યાલ રાખજો મેરે ભાઈ બહેન, અભિન્ન છે. દર્શનનો ભેદ છે, દર્શનનો ભેદ છે. આ કલ્પિત સંસારને, કલ્પિત વ્યવહારને જ્યાં સુધી સંસારની દ્રષ્ટિથી જુઓ ત્યાં સુધી એ તમને દુઃખ પમાડે. ત્યારે એ બ્રહ્મ છે, પરમાર્થ રૂપ જે બ્રહ્મ છે એ બ્રહ્મ તમને સંસાર રૂપે દેખાશે. પરંતુ બ્રહ્મ દ્રષ્ટિ થઈ, પરમાર્થ દ્રષ્ટિ થઈ તો તેનો તે જે સંસાર હતો એ અમને પરમાર્થ રૂપે દેખાવા માંડ્યો. માત્ર દર્શનનો ભેદ છે, દ્રષ્ટિનો ભેદ છે. આપણા જેટલા એ શાસ્ત્રો છે આ બધા અમને એક દર્શન આપે છે, દ્રષ્ટિ આપે છે કે જે દ્રષ્ટિથી, જે દર્શનથી યથાર્થ દર્શન જો થાય તો વસ્તુ જેવી છે એવી અમને સમજાય. વ્યવહારને વ્યવહાર રૂપે સમજી લેવો અને પરમાર્થને પરમાર્થ રૂપે સમજી લેવો, આનું નામ છે વિવેક, આનું નામ છે જ્ઞાન. અને મદાલસા આ પોતે બે વસ્તુને સમજાવે છે. અમે વ્યવહાર બહાર ક્યાંય નથી જવાના મેરે ભાઈ બહેન. જ્યાં જશું ત્યાં સંસાર છે. આ શરીર પણ એક સંસાર છે. એટલે સંસારથી અમે ભાગીને ક્યાંય જઈ શકીએ નહીં. આપણને એમ થાય કે સંસારનો વિસ્તાર ક્યાં સુધી. તો રામચરિત્ર માનસની અંદર પણ ગોસ્વામી તુલસીદાસ જે કીધું છે, ગો ગોચર જહાં લગી મન જાઈ, તહાં લગી માયા જાનીએ ભાઈ. મનની કલ્પના ક્યાં સુધી જાય છે, બસ ગો ગોચર. જ્યાં સુધી મનની કલ્પના અને મનની દોડ છે ત્યાં સુધી સંસારનો વિસ્તાર છે. જ્યાં મનની કલ્પના પૂરી થઈ ત્યાં સંસાર બંધ થયો. મદાલસા જે પોતાના પુત્રને અલર્કને જે આ 10 શ્લોકમાં જે સ્તોત્ર સમજાવે છે એથી અલર્ક બેઠો થઈ જશે. વ્યવહાર અને પરમાર્થનું સ્વરૂપ
એને સમજમાં આવી જશે. એ પોતાના રાજ્યમાં રહ્યો છે, નથી રાજ્ય છોડીને ગયો. 3 છોકરાઓને તો સંન્યાસી બનાવ્યા તો ઠીક, પરંતુ એકને વ્યવહારનું પણ જ્ઞાન આપ્યું અને વ્યવહારમાં રાખ્યો. છતાં વ્યવહારમાં રહીને પણ અમે વ્યવહારમાં રહીએ, વ્યવહાર કરીએ, છતાં અમને વ્યવહારનો અસ્પર્શ રહીએ, એવું એક જ્ઞાન. અને એ જ્ઞાન મદાલસા પોતે પોતાના પુત્રને અલર્કને આપે છે. કાલ આપણે જોયું, મદાલસાએ પ્રથમ જ શ્લોકમાં જોઈએ, આગળ આજે બીજા શ્લોક સુધી પ્રથમથી ત્વમસિતાત સુધબોધ નિરંજન ત્વમસિતાત સુધબોધ નિરંજન ભવમાયા વર્જિત જ્ઞાતા ભવમાયા વર્જિત જ્ઞાતા ભવ સ્વપ્નૌ ચ મોહનિંદ્રાં ત્યજ ભવ સ્વપ્નૌ ચ મોહનિંદ્રાં ત્યજ મદાલસાહં સુતમાતા મદાલસાહં સુતમાતા નામ વિમુક્ત શુદ્ધો શિરસુત નામ વિમુક્ત શુદ્ધો શિરસુત મયા કલ્પિતં તવ નામ મયા કલ્પિતં તવ નામ ન તે શરીરં ન ચાસ્ય ત્વમસી ન તે શરીરં ન ચાસ્ય ત્વમસી કિં રોદસી તં સુખધામ કિં રોદસી ત્વં સુખધામ. પ્રથમના શ્લોકમાં જ એને પોતાના સ્વરૂપનો એને પરિચય આપી દીધો કે ત્વમસી તાત શુદ્ધ ભૂત નિરંજન કહી ભવનું સ્વરૂપ પણ સમજાવી દીધું, માયાનું સ્વરૂપ પણ સમજાવી દીધું અને અલર્કને એ વાત પણ બતાવી કે ભવ અને આ જે સંસાર જેટલો વ્યવહાર જે છે, અજ્ઞાન અને અજ્ઞાનનું કાર્ય આ સંસાર, એનો તું તો જ્ઞાતા છો, તું એનો જાણવા વાળો છે. તો આ ભવ શું છે, ભવનું સ્વરૂપ શું છે, તો એ પણ મદાલસાએ સમજાવ્યું. ભવ સ્વપ્ન છે. આ ભવ સ્વપ્ન તુલ્ય છે. સંસાર એ એક સ્વપ્ન જ છે. આપણે કાલ સ્વપ્ન વિશે જોઈ ગયા કે સ્વપ્ન વસ્તુ શું છે. બધાને અનુભવ થાય કે સ્વપ્ન ખોટું જ હોય, એમાં કોઈ ના ન કહી શકે. તો આ ભવ સ્વપ્ન જ મોહ નિંદ્રામ ત્યજ. તને આ જે ભાવ જે સ્વપ્ના જેવો છે છતાં તને એ સાચો લાગે ને એમાં તને જે સુખ બુદ્ધિ થાય તો સુખ બુદ્ધિ થાય છે એનું કારણ છે મોહ. જેવી રીતે નિંદ્રામાં અન્યથા ગ્રહણ ને તત્વનું અગ્રહણ હોય, નિંદ્રામાં આપણે બીજું જ ગ્રહણ કરીએ, જુદું જ. તત્વનું અગ્રહણ, તત્વનું જ્ઞાન ન હોય. એવી જ રીતે સુષુપ્તિની અંદર આપણે કશું ભાન પણ હોતું નથી. સ્વપ્નમાં પછી એમાંથી સ્વપ્ન જાગે
તો એમાં પછી અન્યથા ગ્રહણ, જે ઉલટું છે, જે નથી એનું ગ્રહણ કરી લેવું, આ નિંદ્રાનો દોષ છે. નિંદ્રાને લઈને આ ભૂલ થાય છે, પરંતુ એ સમયે આપણને ભૂલ સમજાતી નથી. એ નિંદ્રામાંથી કોઈ જગાડે તો ભૂલ સમજાય. નિંદ્રામાંથી કોઈ બેઠો કરે, કોઈ આંખ ખોલાવે તો અમને એ ખબર પડે એ ભૂલ નહીં, પણ એ ખબર નથી પડતી. એટલે મદાલસા કહે છે કે આ ભાવ છે એ સ્વપ્ન છે. સ્વપ્ન જે તને દેખાય ઉલટું તો ગ્રહણ કરશે. એનું કારણ છે મોહ તારો, ને આ સગડાનું કારણ છે નિંદ્રા, અજ્ઞાન. તો એને છોડ, ઉઠ, જાગ. એના માટે પણ આપણે જોઈ ગયા ને મદાલસાએ કીધું, મદાલસાહમ સુત માતા, હું તારી માં મદાલસા છું, તારી માં છું, તું મારો દીકરો છો. એટલા માટે મારું કર્તવ્ય છે કે મારા સંતાનોને સારું શિક્ષણ આપવું, યથાર્થ, જેમાં એનું શ્રેય હોય, જેમાં એનું હિત હોય, જેમાં એનું કલ્યાણ હોય, તો એ કલ્યાણનો માર્ગ દેખાડવો એ માતાનું કામ છે. એ તો મેં વાત કરી કે જે પોતે જે માતા પિતા પોતે જ પોતાનું હિત ન સમજતા હોય, પોતાના સંતાનોને હિતની વાત કરે, ક્યાંથી? શ્રેય શેમાં છે? કલ્યાણ અમારું શેમાં છે? હિત અમારું શેમાં છે? એ તો અમારા કોઈ માતા પિતા સમજતા હોય તો એ પણ અમને એ દેખાડે, પરંતુ પોતે પોતાનું હિત, શ્રેય, કલ્યાણ પોતે જ સમજી શક્યા નથી, કરી શક્યા નથી, એ બીજાને ક્યાંથી કરી શકે? તો મદાલસા આવે બહુ સુંદર બીજા શ્લોકમાં કહે છે, નામ વિમુક્ત શુદ્ધોસી રે સુત. રે સુત શબ્દનો પ્રયોગ કરીને, હે દીકરા, હે પુત્ર, અરે તું શુદ્ધ છો. એ આપણે જોઈ ગયા કેવા શુદ્ધ છીએ, આપણું સ્વરૂપ કેટલું નિર્મલ છે. એક કારણ આપણે જોઈ ગયા છે, સદાચાર સ્તોત્રની અંદર શંકરાચાર્ય મહારાજે પણ કીધું છે એકમાં, અત્યંત મલિનો દેહો દેહી ચાત્યંત નિર્મલા. શરીર જેવી કોઈ મલિન વસ્તુ નથી.